પત્રકાર તો છે પણ સાહિત્યકારો મોટા છે. એના મારા મિત્રો છે તુલસીદાસ ગોંડલિયા. સીતારામ લક્ષ્મણ સહિત બંધુ પવન કુમાર કૃપા કટાક્ષ બિલો की मोहि पूर्ण करूं विचार. राम लक्ष्मण जानकी विराजमान છે. અદ્ભુત રામાયણનો પેલો દુઓ જેમ સત્યનારાયણની કથા આવે એમ અદ્ભુત રામાયણ ઘણા પ્રકારની હોય છે. એમાં કવિ કહે છે કે સીતા રામ લક્ષ્મણ સહિત બંધુ પવન કુમાર હનુમાનજી આમ વંદના કરે છે તેને વંદના કરી પછી તો કે કૃપા કટાક્ષ બિલો की मोहि કૃપા કરી મારા સામે જુઓ. રામ લક્ષ્મણ જાનકીજી તો આપણા જોવે છે, હનુમાનજીને પણ આપણે કે અમારા સામે જુઓ. આ તો જોયેલું છે, આ તો નજારામાં છે. કૃપા કટાક્ષ બિલો की मोहि પૂરણ કરવું વિચાર કે સંત ભૂમિ સૌરાષ્ટ્ર અને વીરપુર રૂલા ગામ ઝૂંપડી જલિયાણની થાય સેવાના કામ. આ અમારો મહેશભાઈ તના અમે બે નાના કેટલા વર્ષો પહેલા ઘણા બાપા સેવા કરતા. બેઠો આ વરદિયા આને કીધે જ રાખે મારે કાંઈ કરવું પણ ક્યાં ક્યાં અત્યારે 5 રૂપિયા દેવા જ માફ કરો કાપ દુકાન કહી દીધી. પણ સત્ય છે કે 26 વર્ષથી હું ક્યાંય જતો નથી, મારે અહીંયા આવવું પડે કે અમારો બાપ છે. આ સત્ય કામ કરતો હોય એને કોઈ માગવાનો જો સાધુ કેવડી મોટી અમક્ષેત્રો લાવે છે આખું તો માગવું પડે. ત્યાં લક્ષ્મી અહીંયા આવેલી હોય છે અને દાતાઓ હોય છે. તો અને આ આને માટે હું તો દરેક પ્રોગ્રામ હોઉં છું, પણ કેટલાય ટ્રસ્ટો વાલે છે, કેટલાય ગાયોને નામે ફાળા કરી બાયુને વાપરે જે કરતા ભલે ભગવાન. પણ જે આનું જગદીશભાઈનું જય જગદીશ હવે નામ જ એવું છે. અને આ તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ્તુ રૂપ ઉજાગર રામ ધામા અંજની પુત્ર પવન સુગ્રામા મહાવીર વિક્રમ બજરંગી કુંતી દ્વાર સુબત સંગી કંચન વરસ વિરાજ સુવેશા. એ વીરપુરમાં જલારામ મજૂરી કરે અને આજે વિશ્વમાં આજે જેને એની પત્ની આપી દીધી સાથે ભગવાન રૂજવા મળ્યો. જેના ઘરે ભગવાનને ઉપરની તાકાત કેવી છે. ત્યાં મહેશભાઈ પામે અમે કેટલા વર્ષ પહેલા ભેગા થયા. હું અહીંયા મંદિરમાં માનતા બીજા કરતા હું નાની વર્ષતો બધે તો ભણતા તો આ પણ મહેશભાઈ બધા મહેમાનો આવ્યા છે. એટલે જવાન હોય છે એની ફરક કરવી પડતી નથી. પુત્રના પુત્ર એ સોનું છે ને સોનું કહેવાય. એટલે બહુ જાદુ કહેવાને આવ્યો છું, કરકરવા નથી આવ્યો. બીજાની જેમમાં જીવન સરવા નથી આવ્યો. હે દયાના સાગર હે પ્રગટ હનુમાન તું તારામાં ડૂબવાન કરવા નથી આવ્યું. તો આ બધું જે આનું આ કાર્ય કરે છે એને હું વંદન કરું છું. કારણ કે ભાઈ ભરોસે મોહી હનુમંતા બીજું પુતા બને સરકાર. હનુમાનજીને અભિષેક કહે છે કે તમે મને મળ્યા તો રામ મળશે. તો જે હનુમાન ચાલીસા અને હનુમાનના વંદન અને જે સેવા છે ને જે સેવા છે ને મહાન છે. હનુમાન સેવાની મૂર્તિ છે. તમે બધા સેવા કરો છો. રામને ઋણી રેખા જગતમાં એક જ હિંમોરી રામને ઋણી રેખા. તો આ જગદીશભાઈને પણ હું વંદન કરું છું કે આ બધા આ જુઓ આ બધી લાઈનમાં આપણે એમ કે આ જોઈતા ખબર પડે કે આમાં કોઈના હગા નથી, મારા હગા નથી, કોઈના નથી, તમારા કોઈના હગા નથી. પણ જેવ દયા અને માનવ પ્રભુ સેવા એ સૂત્ર સાકાર કરે છે. એ બધા પધાર્યા છો. એ બધા તુલસીદાસ બધા જય શ્રી રામ, જય હનુમાન, જય પ્રગટ હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. આભાર તુલસીદાસજી. હવે ત્યાંથી